श्री राम कथा श्रवण करावी भगवान आपेली पुत्रिका श्री हनुमान जी महाराजे श्री सीताजी ने अर्पण करी। राम कथा श्रवण करावी श्री सीताजी ની વ્યથાની કથા શ્રી હનુમાનજી સાંભળી અને શ્રી હનુમાનજી મહારાજની પ્રતાપયુક્ત તેજયુક્ત બલયુક્ત વાણી સાંભળી ભગવતી શ્રી सीताजीએ એક સાથે શ્રી હનુમાનજી મહારાજને છ વરદાનની વર્ષા કરી છે। અદ્ભુત વરદાન છે। રામાયણમાં કોઈ પણ પાત્રને આટલા બધા વરદાન એક સાથે નથી મળ્યા સિવાય શ્રી હનુમાન। અને કેવા અદ્ભુત આશીર્વાદ કે હે હનુમંત શ્રી सीताजी આશીર્વાદ આપ્યા કારણ કે જગત જનની છે અને શ્રી હનુમાનજીને આશીર્વાદ આપ્યા હનુમંત તમે બલવાન બનો શીલવાન બનો અજર બનો અમર બનો ગુણનો ભંડાર બનો। પાંચ વરદાન અને છઠ્ઠું ને અંતિમ વરદાન આપ્યું ભગવતીજીએ કે હનુમંત ભગવાન શ્રી રાઘવેન્દ્ર जी તમને અનન્ય પ્રેમ કરે। આજે આ સાંભળ્યું શ્રી હનુમાનજી મહારાજ કે પ્રભુ પ્રેમ કરે। આમ તો સંતો આશીર્વાદ એવા આપે કે આપણો પ્રેમ હરિના ચરણોમાં થાય। આ તો ભગવતીએ ભક્તિ મહારાણીએ ઉલટા આશીર્વાદ આપ્યા કે ભગવાન તમને પ્રેમ કરશે। આ સાંભળતા શ્રી હનુમાનજી પ્રતિક્રિયા ગોસ્વામીજી લખ્યું કે પ્રભુ માં અબ કૃતકૃત્ય ભયો મેં માતા આશિષ તવ અમોઘ વિખ્યાતા। માં આજે હું કૃતાર્થ થયો છું। શ્રી હનુમાનજી મહારાજને પૂર્ણતાનો અનુભવ થયો। એ કાંડ છે સુંદરકાંડ। શ્રી હનુમાનજી મહારાજના જીવનમાં સમગ્રતાનો અનુભવ જે સોપાનમાં થાય છે એ સોપાન છે સુંદરકાંડ। અચ્છા આનો અર્થ એમ છે કે ભગવાનની પ્રાપ્તિમાં જીવનની પૂર્ણતા છે અથવા તો ભક્તિની પ્રાપ્તિમાં જીવનની પૂર્ણતા છે। ભક્તિ મહારાણી પાસે જઈશું તો એવા જ વરદાન આપશે કે આપણે ભગવાનના કૃપાપાત્ર થઈએ અને ભગવાન પાસે જઈએ તો ભગવાન પણ એવા આશીર્વાદ આપશે કે તમે ભક્તિ મહારાણીના કૃપાપાત્ર બનો। એવું જ થયું શ્રી सीताजीની પાસે શ્રી હનુમાનજી મહારાજને વરદાન મળ્યું કે કરહું બહુત રઘુનાયક છોહું કે રઘુનાયક ભગવાન પ્રેમ કરે। આને હનુમાનજી મહારાજને રામજી પાસે એવું વરદાન મળ્યું કે નાથ ભગતિ અતિ સુખદાયની દેહુ કૃપા કરી અનપાની। શાશ્વતી ભક્તિનું દાન વરદાન શ્રી હનુમાનજીને મળ્યું। આ એ સોપાન છે। આ કોઈ સામાન્ય પંક્તિઓ નથી। આપણે બહુ જ પુણ્યનો ઉદય થયો હોય ત્યારે સુંદરકાંડનો પાઠ કરી શકીએ। એના કરતા પણ આગળ ભગવાન જ્યારે અત્યંત દ્રવીભૂત થઈ જાય આપણી ઉપર ત્યારે સુંદરકાંડ પાઠ કરવાનો અવસર મળે। जब द्रवहि दीन दयालु राघव साधु संगति पायो। भगवान જ્યારે બહુ દ્રવિત થઈ જાય આપણે ઘણીવાર એમ ન થાય કે આપણે બહુ સેવા પૂજા પાઠ કરીએ છીએ સાધુ સંતોનો સંગ કરીએ મંદિર દર્શન કરીએ દેવ